મિત્રો આપણી YouTube ચેનલ પર આ ટ્રીક સૌ પ્રથમવાર આપવા જઈ રહ્યો છું. આજે મેં 1000 વિડીયો કમ્પ્લીટ કરી લીધા છે. વિડીયો આપણી YouTube પર મુકાઈ ગયા, પણ સાહેબ આ ટ્રીક હજી સુધીના તમે એક વિડીયોમાં બતાવી દો તો તમે કયો હું હારી જાઉં. એવી ટ્રીક મેં શોધી છે કે જેથી કોઈ પણ અંગ્રેજી શીખનારો હોય, શરૂઆત કરતો હોય કે કોઈ પણ હોય, એ અંગ્રેજી બોલવામાં કે પાછો ન પડે એવી ટ્રીક લઈને આવ્યો છું. તમારે જોઈ લેવાનું, તમે કહેજો કે આવી ટ્રીક મેં કઈ વાત તમને આપી છે, નહીં જ આપી હોય, પણ આ રીતે જો તમે પણ ફોલો કરશો તો 101% અને ઇમ્પ્રુવમેન્ટ જો સાહેબ આમ ગાભા કાઢ નાખે ને એવું ઇમ્પ્રુવમેન્ટ જોવા તમને મળે. એ મારી જવાબદારી છે. તો એટલા માટે એ લખ્યું છે કે અંગ્રેજી બોલવા માટેની જે પ્રેક્ટિસ છે ને એ આવી જ રીતે કરાય. યુટ્યુબ પર આ ટ્રીક હું મારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આપવા જઈ રહ્યો છું. લગભગ ક્યાંય તમને મળશે નહીં. તો શરૂઆત કરીએ. મારું નામ તો તમને બધાને ખબર જ છે, હું છું વિજય નાકિયા અને સ્વાગત કરી રહ્યો છું તમારા બધાનું આપણી આ યુટ્યુબ ચેનલ પર. તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન તો દબાવી દો. અને તમારા મિત્રો જેટલા પણ હોય દેશ વિદેશ એ બધાને કહો કે ભાઈ આવા જો આવી રીતના પ્રેક્ટિસ કરે. શેર કરી દો. કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મોકલી દીધું કે નહીં? મોકલી જ દો. શરૂઆત કરીએ છીએ સાહેબ પ્રેક્ટિસ કઈ રીતે કરવી. હવે ઘણી વાર થાય કેવું કે પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરીને આપણે બધા એક સેન્ટેન્સ આનું તો ઘણા બધા લોકોના મેથડ ફાવે છે, તો જે મેથડ ફાવે એનાથી કરાય, જે મજા આવે એ કરાય. હવે હું આજે એક જે ટેકનિક આપવા જઈ રહ્યો છું કે ભાઈ એક વાક્ય છે એ કેટલી રીતે બોલી શકાય, એક સબ્જેક્ટથી કેટલા બધા વાક્ય બનાવી શકાય. આપણે ટુ બી જોયા, ટુ હેવ જોયા, આગળના બધાય લેક્ચર નથી જોયા તો જોઈ લેજો સાહેબ. આજે 42 ડે 42માં આપણે પહોંચી ગયા છીએ. 1 થી 41 લેક્ચર જોઈ લેજો. બધા લેક્ચર બધા તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, પ્લેલિસ્ટ પણ બનાવેલી છે, તો જોતા આવજો એટલે તમને કાંઈ પણ પ્રકારની તકલીફ ના પડે. ઓકે, હવે શરૂઆત કરીએ. જો ખરેખર પ્રેક્ટિસ કરાય કેમ. હવે તમને અહીંયા બે વસ્તુ દેખાઈ રહી છે, જો સાહેબ મજા આવી જાય એવી રીતના પ્રેક્ટિસ કરવાની છે. હવે સિમ્પલ વસ્તુ આ બધી જગ્યાઓ લખી છે. હવે જગ્યામાં ઈનય આવી શકે ને એટય આવી શકે. હવે તમને થાય આ કઈ રીતે, તો એ આપણે આગળના લેક્ચરમાં કરાવ્યું કે ક્યારે ઈન વાપરવું ને ક્યારે એટ વાપરવું. તમને બધાને ખબર છે ને, આમ હાથ ઊંચો કરો તો કેટલાને ખબર છે ઈન અને એટ ક્યારે આવ્યું. તો કે સાહેબ કોઈ જગ્યામાં છો તમે, કોઈ જગ્યામાં એટલે જગ્યાની અંદર છો તો ઈન આવશે, અને કોઈ જગ્યાએ છો, કોઈ જગ્યાએ છો તો તમારે આવો આપ મૂકવામાં આવશે એટ. રેડી? હવે જુઓ સિમ્પલ વસ્તુ, આઈ એમ એટલે કે હું છું. હવે તમે અથવા તો કોઈ વ્યક્તિ, કોઈ પણ પ્રાણી, પશુ, પક્ષી, વ્યક્તિ, પ્રાણી ગમે હોય, દુનિયાની કોઈ પણ વસ્તુ હોય, એ કઈ જગ્યાએ છે, આ વર્તમાન ટુ બી નો છે, તો એના માટે સેન્ટેન્સ કેમ બનાય છે? આઈ એમ તો છે, હું છું. જોજો આનાથી શું ફેર પડશે હું તમને કહું, પણ પહેલા પ્રેક્ટિસ કરીએ. શરૂઆત કરવાની એવી રીતના હોય ને તો આનો સ્ક્રીનશોટ પાડી લેવાય. ઇવન આ પીડીએફ તમને હું શેર કરી દઈશ. ચલો, આ પીડીએફ તમને હું આપણી જે ચેનલ છે ને વોટ્સઅપ ચેનલ, એ ચેનલ ઉપર આની પીડીએફ શેર કરી દઈશ. પ્રેક્ટિસ કરવાની મજા આવશે. ટેલિગ્રામમાં શેર કરી દઈશ, તમે ગમે અહીંયા જોડાઈ જજો. ચલો હવે જો સેમ પ્રેક્ટિસ કરવાનું. આઈ એમ ઇન ધ રૂમ. જોજો હજી આ તો શરૂઆત છે, આગળ દેખો પ્રેક્ટિસ કેવી મોજ આવી જાય એવી કરાવું છું. જો આઈ એમ ઇન ધ રૂમ મતલબ કે હું રૂમમાં છું. આઈ એમ ઇન ધ પાર્ક, હું પાર્કમાં છું. આઈ એમ ઇન ધ ક્લાસરૂમ, હું ક્લાસમાં છું. આઈ એમ ઇન ધ ગાર્ડન, હું ગાર્ડનમાં છું. આઈ એમ ઇન ધ કિચન, હું કિચનમાં છું. આઈ એમ ઇન ધ રૂમ, હું રૂમમાં છું. બે રીતે પ્રેક્ટિસ કરવાની. વળી તમે કહેજો આઈ એમ ઇન ધ રૂમ, આઈ એમ ઇન ધ સ્કૂલ, આઈ એમ ઇન ધ હોસ્પિટલ, આઈ એમ ઇન ધ હોસ્પિટલ. બે રીતે કરવાની. તમે જો મતલબ તમને ખબર જ છે કે તમે શું બોલો છો, તો સીધું આઈ એમ ઇન ધ સ્કૂલ, I'm in the hospital, I'm in the office, I'm in the bank, I'm in the market, I'm in the hotel, I'm in the forest, I'm in the field, I'm in the stadium, I'm in the playground. હવે તમે કોઈ જગ્યાએ છો એવું કેવું. આનો મતલબ છે તે હું રૂમમાં. હવે હું રૂમે છું તો I am at the room. હું પાર્કે છું, I am at the park. હું ક્લાસમાં છું અથવા તો ક્લાસે છું, ક્લાસે, I am at the classroom. હું બગીચે છું, I am at the garden. હું રસોડામાં છું, રસોડામાં છું તો ઇન ધ કિચન. હું રસોડે છું, આઈ એમ એટ ધ કિચન. હું રૂમમાં છું તો આઈ એમ ઇન ધ રૂમ. હું રૂમે છું, આઈ એમ એટ ધ રૂમ. બે વાર આવ્યું. હા, હું સ્કૂલે છું, આઈ એમ એટ ધ સ્કૂલ. હું હોસ્પિટલે છું, આઈ એમ એટ ધ હોસ્પિટલ. હું ઓફિસે છું, આઈ એમ એટ ધ હોસ્પિટલ. ખબર પડે? હવે સાહેબ અહીંયા આઈ એમ મૂક્યો. હવે સાહેબ ભૂતકાળ લેવો હોય તો આઈ વોઝ મૂકી દો. આઈ વોઝ હું હતો, આઈ વોઝ ઇન ધ રૂમ. હું રૂમમાં જતો, હું રૂમે જતો, આઈ વોઝ એટ ધ રૂમ. ઓકે, I was in the park. હું પાર્કમાં હતો. I was at the park. હું પાર્કે જ હતો. I was in the classroom. હું ક્લાસરૂમમાં જ હતો. I was at the classroom. હું ક્લાસરૂમે જ છું, હતો.
આઈ વોઝ ઇન ધ ગાર્ડન, હું બગીચામાં હતો. આઈ વોઝ ઇન ધ કિચન, હું કિચનમાં હતો. આઈ વોઝ ઇન ધ રૂમ, હું રૂમમાં હતો. આઈ વોઝ ઇન ધ સ્કૂલ, હું સ્કૂલમાં હતો. આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ, હું હોસ્પિટલમાં હતો. મારી સાથે સાથે બોલજો, ત્યાંથી તમારે બોલવાનું છે મારી સાથે સાથે, અને મોટા અવાજે મોટા ઉપાડે બોલવાનું છે. આ મોટા ઉપાડે બોલશું ત્યારે જ મોટા ઉપાડે આવડશે, નકર નહીં આવડે. તો મોટા ઉપાડે બોલો. હા બોલજો. હોસ્પિટલથી શરૂઆત કરીએ. આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ, હું હોસ્પિટલમાં હતો. આઈ વોઝ ઇન ધ ઓફિસ, હું ઓફિસમાં હતો. આઈ વોઝ ઇન ધ બેંક, હું બેંકમાં હતો. આઈ વોઝ ઇન ધ માર્કેટ, હું માર્કેટમાં હતો. આઈ વોઝ ઇન ધ હોટેલ, હું હોટેલમાં હતો. આઈ વોઝ ઇન ધ ફિલ્ડ, હું ફિલ્ડમાં હતો. આઈ વોઝ ઇન ધ સ્ટેડિયમ, હું સ્ટેડિયમમાં હતો. આઈ વોઝ ઇન ધ પ્લેગ્રાઉન્ડ, હું ગ્રાઉન્ડમાં હતો. આઈ વોઝ એટ ધ રૂમ, હું રૂમે હતો. આઈ વોઝ એટ ધ પાર્ક, હું પાર્કે હતો. આઈ વોઝ એટ ધ ક્લાસરૂમ, હું ક્લાસે હતો. આઈ વોઝ એટ ધ ગાર્ડન, હું બગીચે હતો. જોજો, છો તો એમ, હતો તો વોઝ. અરે સાહેબ મૂકી દો. આઈ વિલ બી આઈ વિલ બી ઇન ધ રૂમ, હું રૂમમાં જઈશ. આઈ વિલ બી ઇન ધ પાર્ક, હું પાર્કમાં જઈશ. આઈ વિલ બી ઇન ધ ક્લાસરૂમ, હું ક્લાસરૂમમાં જઈશ. આઈ વિલ બી ઇન ધ ગાર્ડન, હું ગાર્ડનમાં જઈશ. બોલો, આવડે કે ન આવડે? આવી રીતે સાહેબ, આ તો મેં તમને આટલું કીધું. અરે આના કરતા કેટલી પણ જગ્યાએ હોય, બોલે જ રાખો, બોલે જ રાખો. સાહેબ આગળ વધીએ. જો આ રીતે બધાની પ્રેક્ટિસ કરવાની, હું પીડીએફ તમને આ શેર કરી જ દઈશ. પીડીએફ શેર કરી દઈશ. આનો મતલબ શું થાય? હું છું. આનો મતલબ શું થાય? હું હતો. આનો મતલબ શું થાય? હું હોઈશ. રેડી? હવે પછી તમારે બોલવા માંડવાનું, ક્યાં હશો ને ક્યાં હતા ને ક્યાં. આવડે? ઓકે, સ્લાઇડ નંબર 2. હવે જુઓ, આ બધું શું છે? રામપુર, જાંબુડી, ધરમપુર, મેઘપુર, આ બધા ગામના નામ છે. યાદ કરો સાહેબ. આમાં ધ તો મૂક્યું નહીં તમે, તો ધ નું આવે ને ભાઈ. ગામડા નામ, રાજ્ય નામ, સિટી નામ, રાજ્યના નામ, આ બધા નામની પહેલા ધ ન લાગે, આપણે સમજાવ્યું. તો શી ઇઝ ઇન રામપુર, શી ઇઝ ઇન જાંબુડી, શી ઇઝ ઇન ધરમપુર. તમે ક્યાંના છો? તો આઈ એમ ફ્રોમ, એ રીતે કહી શકો, હું અહીંથી છું. રેડી? આઈ એમ ઇન શી ઇઝ ઇન મેઘપુર, શી ઇઝ ઇન નાના ઉભડા, ગામનું નામ છે. શી ઇઝ ઇન વાવડી, શી ઇઝ ઇન જેતપુર, શી ઇઝ ઇન ગોંડલ. મતલબ તેણી આ જગ્યામાં છે. હાલો, હવે આપણે એમ કેવું હોય તો તેણી હતી, તેણી હતી. તો શી વોઝ ઇન રામપુર, તેણી રામપુરમાં હતી. શી વોઝ ઇન જાંબુડી, તેણી જાંબુડીમાં હતી. શી ઇઝ ઇન ધરમપુર, તેણી ધરમપુરમાં હતી. અચ્છા, તેણી હશે. શી વિલ બી, તો શી વિલ બી એટલે હશે. તો શી વિલ બી ઇન રામપુર, જોજો તમે, રામપુરમાં હશે તેણી. શી વિલ બી ઇન જાંબુડી, તેણી જાંબુડીમાં હશે. શી વિલ બી ઇન ધરમપુર, તેણી ધરમપુરમાં હશે. તો પ્રેક્ટિસ કરી શકો. બધાય આવા કેટલાય તમારા ગામ તમે તમારી રીતે કહી શકો. કોઈ છોકરી ક્યાં છે, ક્યાં હતી ને ક્યાં હશે. હવે આ તો ખાલી મેં શી કીધું. હી કહી શકો, ઈટ કહી શકો, વી કહી શકો, યુ કહી શકો, ધે કહી શકો. બધાયના નામ વારા ફરતી લઈ લેવાનું. પેલા આઈ લીધું, પછી શી લીધું, હવે હી લેવાનું, પછી ઈટ લેવાનું, પછી કોઈ વ્યક્તિનું નામ લેવાનું. વિજય ઇઝ ઇન રામપુર, વિજય ઇઝ ઇન જાંબુડી, વિજય ઇઝ ઇન ધરમપુર. હવે એમ નહીં કહેવાનું કે વિજય ઇઝ રામપુર. વિજય રામપુર નથી, એ વિજય રામપુર માં છે. તો માં હોય તો ઇન, અને કોઈ સ્થળે છે તો એટ. રેડી? આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે સાહેબ. આવી જ રીતે ડિટેલમાં આમજો સાહેબ, એવી રીતે અંગ્રેજી શીખવેલું છે આ બુકમાં સાહેબ. 10,000 વિદ્યાર્થીઓનો વિશ્વાસ ધરાવતી એકમાત્ર અંગ્રેજી શીખવાડવાનારી જે બુક હોય તો એ છે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામરની બુક. એટલે સ્પોકન ઇંગ્લિશ માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ છે સાહેબ. ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે સાહેબ. આ નંબર ઉપર અત્યારે જ કોલ કે મેસેજ કરીને મંગાવી લ્યો. આ દરેક ટોપિક, આ ઇન એટ, આ બધી વસ્તુઓ, બધા પ્રિપોઝિશન, બધા કન્જક્શન, બધા ડબલ્યુએચ ફેમિલી, બધુંય, બધા ટેન્સ, બધા ટોપિક, બધી વસ્તુ આમાં કાઠિયાવાડી ગુજરાતી ભાષામાં સમજાવેલી છે સાહેબ. આજ જ કોલ કરી અને મંગાવી લ્યો. ઓકે સાહેબ, નેક્સ્ટ વધીએ. હવે લખ્યું છે વી આર, બરોબર છે. વી, હવે જો મેઇન તો વસ્તુ શું છે ખબર? વી સાથે આર આવે એ ધ્યાન રાખવાનું. વી ઇઝ નો આવે કે શી આર નો આવે. એટલે આનાથી પ્રેક્ટિસ એક એ થશે કે એમ ઇઝ આર ક્યાં આવે. બિગિનર હોય એને ઘણી વાર તકલીફ પડતી હોય છે. આપણે થોડાક આપણે આગળ આવી ગયા, મતલબ એવું નથી કે આપણે પહેલા આવી ભૂલ કરતા. વી આર ઇન ઇન્ડિયા, ઇન ધ ઇન્ડિયા ના આવે, દેશની પહેલા ન આવે, રાજ્ય પહેલા ના આવે, સિટી પહેલા ન, ગામડાને પહેલા ધ નો આવે. વી આર ઇન અમેરિકા, વી આર ઇન લંડન, વી આર ઇન દુબઈ, વી આર ઇન જાપાન, વી આર ઇન કેનેડા, વી આર ઇન ન્યુયોર્ક, વી આર ઇન પેરિસ, વી આર ઇન મુંબઈ. અમે મુંબઈમાં છીએ. પાછું એવું બોલતું જવાનું. અમે દિલ્હીમાં છીએ. વી આર ઇન દુબઈ, હું દુબઈમાં છું. આઈ એમ ઇન દુબઈ, તેણી દુબઈમાં છે. સી ઇઝ ઇન દુબઈ. તો બધાયનો વારો લેવાનો, વારા ફરતી વારો, મેં પછી ગારો. રેડી? ચલો, પછી અહીંયા લઈ લ્યો ભૂતકાળ. વી સાથે શું આવશે? વી સાથે
વર વી વોઝ આવે નહીં, અમે હતા. આનો મતલબ શું થાય? અમે છીએ. આનો મતલબ શું થાય? અમે છીએ. આનો મતલબ શું થાય? અમે હતા. અમે હતા. તો વી વર વાંચવાનું, વેર વાંચતો વી વેર ઇન ઇન્ડિયા નું આવે. વી વર ઇન ઇન્ડિયા, અમે ઇન્ડિયામાં હતા. વી વર ઇન અમેરિકા, અમે અમેરિકામાં હતા. પછી પાછળ તમે લખી શકો લાસ્ટ યર, બિફોર 2 years, આફ્ટર 2 years. આફ્ટર તો ન આવે, ભૂતકાળમાં વિલ બીમાં આવશે. વી વર ઇન લંડન, અમે લંડનમાં હતા. વી વર ઇન દુબઈ, અમે દુબઈમાં હતા. વી વર ઇન જાપાન, અમે જાપાનમાં હતા. વી વર ઇન કેનેડા, અમે કેનેડામાં હતા. વી વર ઇન ન્યુયોર્ક, અમે ન્યુયોર્કમાં હતા. બનાવી શકાય સાહેબ. એની પછી વી વિલ બી, અમે હશું રે, અમે હશું, અમે હશું. રેડી? તો વી વિલ બી ઇન ઇન્ડિયા, અમે ઇન્ડિયા હશું નેક્સ્ટ યર. વી વિલ બી ઇન અમેરિકા, અમે નેક્સ્ટ યર અમેરિકા હશું. નેક્સ્ટ યર બોલવાનું. વી વિલ બી ઇન લંડન નેક્સ્ટ યર, અમે નેક્સ્ટ યર લંડનમાં હશું. વી વિલ બી ઇન દુબઈ, અમે દુબઈમાં હશું. વી વિલ બી ઇન જાપાન, જાપાનમાં હશું. તો ધ્યાન રાખવાનું છે, છીએ, હછા અને હશો. તો ખબર પડે કે ક્યારે હેમ વાપો, ક્યારે હંમેશા વાપો, ક્યારે વોસ વાપો, ક્યારે વિલ બી વાપો. ખબર પડે તો આ રીતે તમે કોઈ પણ પ્રકારની સેન્ટેન્સ બનાવી શકો છો. તો ખબર પડે પણ સેન્ટેન્સની પ્રેક્ટિસ કરવી પડશે. એમને મને સાંભળે રાખશો તો ભેગું નહીં થાય. ઓકે, ચાલો, મજા આવી? લાઈક કરી દો પહેલા. તમે યાર વિડીયો લાઈક કરતા આવી પ્રેક્ટિસ કરો. તમે વિડીયો લાઈક પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો હજી સુધી નથી કરી તો, અને તમારા મિત્રો સુધી શેર. દિલડું આપો તો ચલો બધા દિલડું. મજા આવી જોઈએ સાહેબ, દિલડું. મજા આવે છે ને આવી રીતે પ્રેક્ટિસ? કોઈ પણ ટોપિકની પ્રેક્ટિસ આમ કરાય. કઈ રીતે? આ રીતે. બરોબર? હજી આગળ તમને બતાવું છું. હવે ઓલું તો જગ્યા બતાવી, હવે કોઈ વ્યક્તિ શું છે એવું બતાવવું છે. તો તમે કહી શકો હી ઇઝ, એટલે કે તે છે, અને શી ઇઝ. હવે આ છોકરા માટે આવે, તમને ખબર જ છે. હે ભાઈ, ખબર છે ને? અને આ શું આવે? છોકરી માટે આવે. હવે ધ્યાન રાખવાનું, આપણે એમ કહ્યું તે રોહન છે, તો હી ઇઝ રોહન. અરોહન નામની પહેલા આર્ટિકલ ન આવે, નામની પહેલા નહીં આવે. આવું બધું શીખડાયું છે ભૂતકાળમાં, જોઈ લેજો. હી ઇઝ રોહન. પછી હી ઇઝ પ્રિયા કહેવાય? નો, શી ઇઝ પ્રિયા. હી ઇઝ આર્યન. શી ઇઝ અંજલિ, તેણી અંજલિ છે. હી ઇઝ જય, તે જય છે. શી ઇઝ રિયા, તેણી રિયા છે. એટલે કોઈ વ્યક્તિને તમે એક્સપ્રેસ, મતલબ કોઈ વ્યક્તિનું ઇન્ટ્રોડક્શન આપો છો કે તે નેહા છે, તો શી ઇઝ નેહા. તે રામ છે, તો હી ઇઝ રામ. તે વિજય છે, તો હી ઇઝ વિજય. શી ઇઝ વિજય નહીં કરવાનું, વિજયને દુઃખ લાગી જાય, ખોટું લાગે છે એટલે નહીં કરવાનું. રેડી? તો આ બધી વસ્તુ, હી ઇઝ રાહુલ, શી ઇઝ સ્નેહા, હી ઇઝ કરણ, શી ઇઝ મીરા, હી ઇઝ યશ, શી ઇઝ ખુશી, હી ઇઝ દેવ, શી ઇઝ નિશા, હી ઇઝ ક્રિશ, શી ઇઝ દિશા, હી ઇઝ અર્જુન, શી ઇઝ નેહા. પ્રેક્ટિસ આલે. હવે અહીં લઈ લ્યો, આની જગ્યાએ વોઝ. હે, આની જગ્યાએ વોઝ લઈ લ્યો, મતલબ હતા. હી વોઝ રોહન, ઈ રોહન હતો, એ રોહન હતો. શી વોઝ પ્રિયા, ઈ ગઈ ને, ઈ પ્રિયા હતી. શી વોઝ પ્રિયા. હી વોઝ આર્યન, તે આર્યન હતો. શી વોઝ અંજલિ, તેની અંજલિ હતી. હી વોઝ જય, તે જય હતો. શી વોઝ રિયા, તે રિયા હતી. હી વોઝ રાહુલ, તે રાહુલ હતો. શી વોઝ સ્નેહા, તે સ્નેહા હતી. અચ્છા, એની જગ્યાએ તમે હજી વિલ બી મૂકી દો. વિલ બી, અહીંયા તમે વિલ બી. રેડી? તે રોહન હશે. જાઓ તો તે રોહન હશે. જો તો ઈ રોહન જ હશે. હી વિલ બી રોહન. અ નહીં લગાડવાનો, ધ્યાન રાખજો. અ રોહન નહીં. હી વિલ બી રોહન. શી વિલ બી પ્રિયા. હી વિલ બી, શી વિલ બી, હી વિલ બી, એટલે કે તે હશે. હવે મતલબ આનો મતલબ શું થયું? કોઈ વ્યક્તિ શું છે અને કોઈ વ્યક્તિ ક્યાં હતા એની માટેની પ્રેક્ટિસ આમ કરાય. કરાય કે ન કરાય? મજા આવી? લાઈક થો. જીકો. જો હવે આગળ વધીએ સાહેબ. હવે આગળ વધીએ એની પહેલા સાહેબ, આ તો હજી ટ્રેલર છે, પણ પૂરું પિક્ચર જોવું છે. બરાબર, આમ ગેરંટી સાથે અંગ્રેજી શીખવું છે સાહેબ. આ 3 કોર્સીસમાં આવી જાઓ ગેરંટીથી સાથે સાહેબ. તમને કહું, કડકડાટ આવી રીતના અંગ્રેજી પ્રેક્ટિસ જબરજસ્ત, અને લાઈવ લેક્ચર દરમિયાન. ઓકે, હવે રેકોર્ડેડ કોર્સ, આમાં તમને આ બધાય બુસ્ટરના બધા રેકોર્ડેડ કોર્સ આવી પ્રેક્ટિસ સાથે તમને ફક્ત 749 રૂપિયામાં 1 વર્ષ કોર્સ મળવાનો છે. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો છે. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી એમાં તમે કોઈ કોર્સ પરચેસ કરી શકો સાહેબ. એક આ છે બેઝિક ટુ એડવાન્સ, જેમાં દર શનિવારે એક લાઈવ લેક્ચર આવે છે, જેની પ્રાઇસ 2499 રૂપિયા છે. એક આ છે કે જેમાં દર મહિનાની 1 તારીખે એક લાઈવ લેક્ચર આવે, જેમાં ડાઉટ્સ પ્લસ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે, જેનો 1 વર્ષનો ડ્યુરેશન છે. આ 1 વર્ષ, આ 10 મહિના. એકદમ બેઝિક થી શરૂઆત છે. લિસનિંગ, રાઇટિંગ, રીડિંગ, સ્પીકિંગ, બધી વસ્તુ આ કોર્સીસમાં તમને જોવા મળશે. આ નંબર છે, કોલ કે મેસેજ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. અત્યારે જ કોલ કરો.
જોડાઈ જાજો અંગ્રેજી શીખવું છે તો. ઓકે, ચલો હવે નેક્સ્ટ આગળ વધીએ. હાલો ભાઈ, હવે યસ, હવે ધીસ અને ધેટ એ આપણે જોયા હતા. તો આ તો એનું જ છે. હા, શરૂઆત જો ધીસ ઇઝ કરીને પછી અહીંયા કોઈ પણ શબ્દો લઈ લેવાના, કેટલા બધા પહેલા લખી નાખવાના. પ્રેક્ટિસ, આ ફ્લુઅન્સી આનાથી આવશે, આનાથી તમને કોન્ફિડન્સ આવશે, આનાથી તમારે પ્રેક્ટિસમાં પ્રભાવ પડશે, મોજ આવી જાય. ધીસ ઇઝ અ બેગ, ધીસ ઇઝ અ બોક્સ, મતલબ પછી કેવી રીતના બોલવાનું કે આ બેગ છે, ધીસ ઇઝ અ બેગ, આ બોક્સ છે તો ધીસ ઇઝ અ બોક્સ, ધીસ ઇઝ અ પોકેટ, this is a wallet, this is a drawer, this is a cupboard, this is a basket, this is a glass, this is a bottle, this is a folder. બોલજો મારી સાથે 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 ગુજરાતીમાં કહેતો જવાનું આ વસ્તુ શું છે. ઓકે, this is a book, આ book છે, this is a suitcase, આ suitcase છે, this is a purse, આ purse છે, this is a file, આ file છે. સેમ વસ્તુ સાહેબ, આ નજીકની વસ્તુ દર્શાવે કે ન વસ્તુ દર્શાવે? નજીક માટે. અને આ શેના માટે વપરાય? દૂર માટે. રેડી? દૂર માટે. પેલું બેગ છે, ધેટ ઇઝ અ બેગ. પેલું બોક્સ છે, ધેટ ઇઝ અ બોક્સ. પેલું પોકેટ છે, ધેટ ઇઝ અ પોકેટ. પેલું વોલેટ છે, ધેટ ઇઝ અ વોલેટ. પેલું ડ્રોવર છે, ધેટ ઇઝ અ ડ્રોવર. તો એ જ રીતે બધાની પ્રેક્ટિસ કરવાની. પીડીએફ હમણાં હું શેર કરું જ છું આપણી યુટ્યુબ વોટ્સઅપ ચેનલ પર, જોડાઈ જાજો. ત્યાં ઘણી બધી આવી ફ્રી પીડીએફ આપણે શેર કરી જેનાથી તમે પ્રેક્ટિસ કરી શકો. રેડી? અને આ પીડીએફ ખોલીને મંડવાનું વાંચવા જ મંડવાનું, ભૂકા કરી નાખા કે પ્રેક્ટિસ કરવા. સાહેબ હું એમાં ઘટે કાંઈ. ચલો એના પછી સાહેબ ધીઝ, ઓલાનું બહુવચન છે. હવે ધીઝ સાથે આર આવે પણ આ બહુવચન થઈ જાય. ધીઝ આર બેગ્સ, પહેલા આ બેગ છે. ધીઝ આર બોક્સીસ, આ બોક્સીસ છે. ધીઝ આર પોકેટ્સ, આ પોકેટ્સ છે. ધીઝ આર વોલેટ્સ, આ વોલેટ્સ છે. ધીઝ આર ડ્રોવર્સ, આ ડ્રોવર્સ છે. ધીઝ આર કબર્ડ્સ, આ કબાટ છે. ધીઝ આર બાસ્કેટ, આ બાસ્કેટ છે. તો આ રીતના ધોઝ આર, એનાથી ઉલટું, ધોઝ આર બેગ્સ, ધોઝ આર બોક્સીસ, ધોઝ આર પોકેટ્સ, ધોઝ આર વોલેટ. પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ, જેટલું બોલશો એટલું વહેલાથી એટલું ઝડપથી તમે અંગ્રેજી ગ્રહણ કરશો અને અંગ્રેજી બોલતા થશો. એ મારી જવાબદારી છે. ઓકે સાહેબ, આગળ વધીએ. એની પહેલા હવે આના પછી જે સ્લાઇડો છે ને એ મહત્વની છે. આના પછી જે મહત્વની વાતો છે એ તમને જાણવાની મજા આવશે. પણ સૌથી પહેલા આવા બધા શબ્દોની તમારે જરૂર હોય ને સાહેબ, તો એ આપણે આ ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક છે, જેની પ્રાઇસ 99 રૂપીસ છે. એમાં 3000થી વધારે શબ્દો છે. તમારે કંઈ ગોતવાય નહીં જ, આપણે લિસ્ટ રાખીને મંડવાનું બોલવા. એક છે 7000 સેન્ટેન્સની પ્રેક્ટિસ માટેની બુક, એની પ્રાઇસ 149, અને એક 60 ડેઝ એની 169 કે જેમાં તમે પ્રેક્ટિસ કરી શકો અઢળક વાક્યોની. આમાં ગુજરાતી ઇંગ્લિશ સાથે છે. આમાં ઓનલી આન્સર કી છેલ્લે આપી પહેલા તમારે પ્રેક્ટિસ માટે. સાહેબ એની સાથે એક વર્બની પીડીએફ ફ્રી. પણ સાહેબ આનો ચારેયનો ટોટલ કરો ને ત્રણેયનો તો 417 થાય. બટ અત્યારે ઓફર છે 299 રૂપિયા જ પ્રાઇસ છે. QR કોડને સ્કેન કરો, 299 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો અને તરત જ તમને એ પીડીએફ છે એ બધી શેર કરી દેવામાં આવશે. અથવા તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે કરી શકો છો. લઈ લેજો. હવે હેવ પાસે છે, તો આ હેવ અ બેગ, મારી પાસે બેગ છે. ઓલું શું હતું? ધીસ ઇઝ અ બેગ, એટલે આ બેગ છે. હવે મારી પાસે છે તો એના માટે આપણે શીખા છીએ, હેવ આવશે. આઈ હેવ અ બોક્સ, મારી પાસે એક બોક્સ છે. આઈ હેવ અ પોકેટ, મારી પાસે એક પોકેટ છે. આઈ હેવ અ વોલેટ, મારી પાસે એક વોલેટ છે. આઈ હેવ અ ડ્રોવર, મારી પાસે એક ડ્રોવર છે. આઈ હેવ અ કબર્ડ, મારી પાસે એક કબર્ડ છે. હવે એના પછી શી લઈ લ્યો, તો શી સાથે શું આવશે? હેઝ આવશે. શી હેઝ અ બેગ, તેની પાસે બેગ છે. શી હેઝ અ કબર્ડ, હવે શી હેવ નું આવે. આ ધ્યાન રાખવાનું, આ સમજવાનું, આ તો ખબર પડવી જોઈએ, નહીં તો ભેગા કેસે હોયગા. રેડી? હવે સાહેબ આના કરતા તમે ભૂતકાળમાં લઈ લ્યો. મારી પાસે હતું તો તમે કહી શકો હેડ. બરોબર? આનો મીનિંગ શું થશે? મારી પાસે છે. અને આનો મીનિંગ શું થશે? મારી પાસે હતું. અને હજી એક આપણે વિલ હેવ લઈ લ્યો. આઈ વિલ હેવ. આ રીતે સાહેબ પ્રેક્ટિસ કરાય એટલે શું થશે? મારી પાસે હશે. રેડી? તો શું છે? આઈ હેવ અ બેગ, મારી પાસે બેગ છે. આઈ હેડ અ બેગ, મારી પાસે બેગ હતું. આઈ વિલ હેવ અ બેગ, મારી પાસે બેગ હશે. આઈ હેવ અ બોક્સ, મારી પાસે બોક્સ છે. આઈ હેડ અ બોક્સ, મારી પાસે બોક્સ હતું. આઈ વિલ હેવ અ બોક્સ, મારી પાસે બોક્સ હશે. અચ્છા, આઈ હેવ અ પોકેટ, મારી પાસે પોકેટ છે. આઈ હેડ અ પોકેટ, મારી પાસે પોકેટ હતું. આઈ વિલ હેવ પોકેટ, મારી પાસે પોકેટ હશે. એના પછી અહીંથી લઈ લો. મારી પાસે ફ્રીજ છે. આઈ હેવ અ ફ્રીજ, મારી પાસે ફ્રીજ હતું. આઈ હેડ અ ફ્રીજ, મારી પાસે ફ્રીજ હશે. આઈ વિલ હેવ ફ્રીજ. ઓકે, મારી પાસે ડસ્ટબિન છે. આઈ હેવ અ ડસ્ટબિન, મારી પાસે ડસ્ટબિન હતી. આઈ હેડ અ ડસ્ટબિન,
મારી પાસે ડસ્ટબિન છે, આઈ વિલ હેવ ડસ્ટબિન. તો આવી રીતના બધા શબ્દોની પ્રેક્ટિસ મંડો કરવા, તો આમાં વાર શું લાગે અંગ્રેજી બોલવામાં, હે? તમારા શબ્દો ઓટોમેટિક નીકળવા માંડશે સાહેબ. આ પદ્ધતિથી તમે પ્રેક્ટિસ કરશો તો લાઈક કરી દો સાહેબ પ્રેક્ટિસ માટે. હવે સાહેબ જે વસ્તુ જોવાની છે એ આ મેઇન મહત્વની. હજી આવી રીતે વિડીયોઝ આપણા આવશે પ્રેક્ટિસના, આવી રીતે બધા આગળના જેટલા ટોપિક બાકી છે એ બધા લઈને હું આવીશ, 100% લઈને આવીશ. હવે જુઓ, આ 3 સાદો વર્તમાનકાળ ક્રિયા કરે છે દરરોજ. આ ક્રિયા કરી ભૂતકાળ સાદો, અને આ ક્રિયા કરશે મતલબ કે શું છે, હે? મતલબ ભવિષ્યકાળ. આમાં શું આવશે? V1 SKES વાળું રૂપ આવે, હે? અહીંયા શું આવે? V2 આવે, અને અહીંયા શું આવે તો કે will ની બાજુમાં V1 આવે. રેડી? આટલું જ છે. જુઓ, I will લખ્યું. I go, હું જાઉં છું. go નું went. I went, હું ગયો. હું જઈશ, I will go. સિમ્પલ. આટલા ક્રિયા પર લઈ લેવાના અને બોલવાનું. હું આવું છું, I come. હું આવ્યો, I came. હું આવીશ, I will come. ઓકે. હું ખાઉં છું, I eat. મેં ખાધું, I ate. હું ખાઈશ, I will eat. અચ્છા, હું પીઉં છું, I drink. બોલજો મારી સાથે સાથે બોલજો. બોલે એના બોર વેચે, ખબર છે ને આપકો? યસ. તો I drank, મેં પીધું, I will drink. હું પીશ. I sleep, હું સૂવું છું. I slept, હું સૂતો. I will sleep, હું સૂઈશ. I run, હું દોડું છું. I ran, હું દોડ્યો. I will run, હું દોડીશ. ઓકે. I walk, હું ચાલું છું. I walked, હું ચાલ્યો. I will walk, હું ચાલીશ. ઓકે. I write, હું મતલબ I read, હું વાંચું છું. I read. હવે ધ્યાન રાખજો, આને વચ્ચે read હો. શું કામ? V2 અને V3 રીડના 3 સરખા છે. V1 V2 ને V3 3 સરખા સ્પેલિંગ છે, પણ V2 અને V3 ને રેડ વચાશે. તો I read અને હું વાંચીશ તો I will read. ધ્યાન રાખવાનું છે. એના પછી I write, હું લખું છું. I wrote, મેં લખ્યું. I will write, એટલે કે હું લખીશ. આવી રીતે સતત દરેક પ્રકારની પ્રેક્ટિસ કરવાની હોય સાહેબ. મજા આવે તો લાઈક ઠપકાડી દો ઝડપથી, અને કમેન્ટ સેક્શનમાં એક લાલ કલરનું હાર્ટડું મોકલી દો સાહેબ, મજા આવતી હોય તો. આટલી વસ્તુ કરવાની છે. આ રીતે પ્રેક્ટિસ કરો ને સાહેબ, એટલે જીવનમાં કોઈ દિવસ તકલીફ પડે જ નહીં. હે? તકલીફ ક્યાં પડે? પ્રેક્ટિસ નથી કરતા ને ન્યા પડે. બસ એનું સોલ્યુશન આ છે. આ પદ્ધતિ છે. કેવી લાગી? પહેલાં આ પદ્ધતિ લાગી હોય તો તમે એના માટેનું એક સેન્ટેન્સ લખી શકો છો. સેન્ટેન્સ લખી સુપર ડુપર હિટ, જોરદાર સર, અમેઝિંગ ટ્રીક, એવું તમે કોઈ પણ સેન્ટેન્સ લખશો તો હું વાંચીશ તો મને મજા આવશે, અને એનાથી ઇન્સ્પાયર થઈ નવા ટોપિક્સ તમારા માટે લઈને આવીશ. હવે આવા નવી રીતના બીજી પ્રેક્ટિસ હોય લઈને આપણે 100% આવવાના છીએ. પણ હવે આની જ PDF હું તમને હમણાં જ થોડીક વારમાં, આ વિડીયો ઉપર 1000 લાઈક પૂરી થાય ને એટલે હું PDF શેર કરીશ. 97 272 93 92 ઉપર મેસેજ કરી દો, એટલે લિંક આવશે. લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી અને તમે આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. અથવા તો નીચે લિંક આપેલી છે બરોબર ડિસ્ક્રિપ્શનમાં, એમાંથી નહીં તમે જોડાઈ શકો. ટેલિગ્રામ તેમજ આ વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુને એક ફોલો કરી દેશો. એવામાં રીલ્સ તમે જોજો, મજા જ આવી જશે ઇંગ્લિશ શીખવાની. રેડી? તો એને એક ફોલો કરી દેવાનું ભૂલતા નહીં. અને સાહેબ કેવી લાગી પદ્ધતિ? યુટ્યુબ પર આવી પદ્ધતિ આપણામાં ક્યાંય જોઈશ નહીં જ જોઈએ, હું તમને ગેરંટી આપું છું. એટલા માટે જ હવે આવી અવનવી ટ્રીકો લઈને આવવાનો છું, જેથી તમારું અંગ્રેજી આમ સરળમાંથી નહીં સરળ બનાવવાની કોશિશ કરીશ. એના માટે તમારે મને સપોર્ટમાં એટલું જ કરવાનું, લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, અને કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ. આટલી વસ્તુ ફ્રીમાં જ થાય, કરી દેવાની છે. કરશો તો હું તમારા માટે કરીશ, 100% કરીશ. થેન્ક યુ સો મચ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.